નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, આંબાલાલ પટેલની વરસાદને લઈને સૌથી મોટી આગાહી। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે વરસાદને લઈને અત્યારની સૌથી મોટી આગાહી કરી છે, જેમાં તેમનું અનુમાન છે કે વરસાદને લઈને હજી પણ સિસ્ટમ સક્રિય થઈ નથી તથા સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે। ઉપલા લેવલના પવનો સાનુકૂળ થયા નથી, જેના કારણે હાલ અત્યારે વરસાદ અટકી ગયો છે। હાલ વાદળોની નબળી સ્થિતિને કારણે ખખડખડ વૃષ્ટિ થઈ રહી છે તથા 17 જુલાઈની આસપાસ એક લો પ્રેશર સિસ્ટમ બનશે, જેમાં રાજ્યમાં 17 જુલાઈથી 24 જુલાઈ દરમિયાન ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાતે જશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાત માટે રવાના થયા છે। આ લોકસભાની ચૂંટણી બાદ પીએમ મોદી પ્રથમ વખત મુંબઈની મુલાકાતે જશે। પીએમ મોદી મુંબઈની મુલાકાત દરમિયાન પીએમ મોદી 29,400 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટોની ભેટ આપશે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોરેગાંવના NSCOમાં પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જે બાદ પરિયોજનાના શિલાન્યાસ બાદ પીએમ મોદીને સભાને સંબોધન કરશે। ત્યારબાદ પીએમ મોદીની મુલાકાતને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર નવસારીથી સામે આવ્યા। નવસારી જિલ્લામાં સવારથી જ મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે, ત્યારે નવસારીના ગણદેવી તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેને લઈને રોડ પર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોધમાર વરસાદને પગલે જલાલપોરના ખરગડા ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, ત્યારે ગામની ખાડીમાં પાણીનો નિકાલ ન થતાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેમાં નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી જુઓ। અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે, જેમાં રાજ્યમાં આજે ભારે વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, નર્મદા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને ભાવનગરમાં મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। દરિયામાં કરંટ હોવાથી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઈ છે તથા હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સુરત, ભરૂચ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, વર્લ્ડ સ્કાય ડાઇવિંગ દિવસની ઉજવણી। કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે શનિવારે પ્રથમ વખત આયોજિત વિશ્વ સ્કાયડાઇવિંગ દિવસ પર સ્કાયડાઇવિંગ કર્યું હતું। 13મી જુલાઈએ વિશ્વ સ્કાયડાઇવિંગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભારત પણ કંઈ આ મામલે પાછળ નથી। ભારતે વિશ્વ સ્કાયડાઇવિંગ મેપ પર પોતાનું નામ નોંધાવ્યું છે। તમને જણાવી દઈએ કે શેખાવત જોધપુરથી સાંસદ છે। હરિયાણામાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે વિશ્વ સ્કાયડાઇવિંગ દિવસ દરમિયાન એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ભાગ પણ લીધો હતો। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, અમીરગઢના ઇકબાલગઢ નજીક આબુ પાલનપુર હાઈવે ટ્રેલર પલટી મારતા અકસ્માત સર્જાયો, જેમાં આબુ તરફથી ટ્રેલર પાવડરના કટ્ટા ભરીને પાલનપુર તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન સમગ્ર અકસ્માત સર્જાયો। આબુ પાલનપુર હાઈવે પર ટ્રેલર ચાલકને ઊંઘનું ઝોકું આવી ગયું હતું, જેને લઈને ટ્રેલર પલટી મારી ગયું। અકસ્માતમાં ટ્રેલર ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે તથા ટ્રેલર ચાલકને ઝોકું આવી જતા ટ્રેલર પલટી મારી જતા આ સમગ્ર અકસ્માત સર્જાયો હતો। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ। મેઘરાજાએ થોડા દિવસના વિરામ લીધા બાદ ફરી એક વખત તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ શરૂ થયો છે। શહેરના SG હાઈવે, ગોતા, ઇસ્કોન 4 રસ્તા તથા બોડકદેવ, થલતેજ, સિંધુ ભવન સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી, ત્યારે કેટલાક ટુ વ્હીલર વાહન ચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તમને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદ વરસ્યો છે।
ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ડાંગ જિલ્લામાં વરસાદ બાદ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. જેમાં ડાંગ જિલ્લામાં વરસાદ બાદ નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. ડાંગ જિલ્લામાં વરસાદ બાદ નયનરમ્ય વાતાવરણમાં સર્જાઈ ગયું હતું, જેને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં સુંદર દ્રશ્યો જોવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર, મુંબઈ વાસીઓને આપશે પીએમ મોદી કરોડોની ભેટ. પીએમ મોદી આજે મુંબઈને કરોડો રૂપિયાના વિકાસના કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે. તેઓ લોકમાન્ય તિલક અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનેશન સ્ટેશન પર નવા પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત રોડ, રસ્તા, રેલવે અને પોર્ટ સેક્ટર સહિત 29,000 કરોડથી વધારે પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ 16,600 કરોડ રૂપિયાની થાણે બોરવલી સુરંગ પરિયોજનાનું ખાતમુહૂર્ત કરશે. લોકસભાની ચૂંટણી બાદ પીએમ મોદી પહેલીવાર મુંબઈ જઈ રહ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, દિલ્હીમાં જામ્યો વરસાદી માહોલ. દિલ્હીમાં વધુ એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને બફારાથી રાહત મળી હતી. મહત્વનું છે કે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી, જેને પગલે વરસાદ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. દિલ્હીમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. વહેલી સવારથી જ વરસાદ શરૂ થતાં ઓફિસે તથા શાળાએ જતા વિદ્યાર્થીઓ પાણી ભરાવાની મુશ્કેલીમાં મુકાયા હતા. મહત્વનું છે કે હવામાન વિભાગે ઉત્તર દિલ્હી, ઉત્તર પૂર્વીય દિલ્હી તથા મધ્ય દિલ્હી અને નવી દિલ્હી તથા દક્ષિણ દિલ્હીમાં વરસાદની આગાહી કરી હતી. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ક્યાં કેવો રહેશે વરસાદ, જુઓ વિડીયો. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ભારે વરસાદ વરસી શકે છે, જેથી અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી જોવા મળી. તથા દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ડાંગ જિલ્લામાં વરસાદ બાદ સર્જાયા નયનરમ્ય દ્રશ્યો. ગુજરાતમાં હાલ વરસાદની સિઝન ચાલી રહી છે, ત્યારે ડાંગ હિલ સ્ટેશન પર ભારે વરસાદ પડતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ફોગલી વાતાવરણ વચ્ચે પર્વતોની વચ્ચે ઝરણા વહી રહ્યા છે, તો આ ઝરણાની મજા માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ખાસ કરીને વરસાદના સમયે વરસાદ તેમજ વાતાવરણની મજા માણવા માટે પ્રવાસીઓ ડાંગ જતા હોય છે. સહેલાણીઓનો ઘસાણો પણ ડાંગ જિલ્લામાં અત્યારે વરસાદી ઋતુમાં બરાબરનો જોવા મળી રહ્યો છે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, અમદાવાદમાં વધુ એક વખત બોગસ હોસ્પિટલ ઝડપાઈ. છેલ્લા ઘણા સમયથી ઘણા બોગસ તબીબોને ઝડપવામાં આવી રહ્યા છે, ત્યારે હવે અમદાવાદમાં ફરી એક વખત તબીબની બોગસ હોસ્પિટલ ઝડપાઈ છે. મેહુલ ચાવડાની વધુ એક વખત બોગસ હોસ્પિટલ ઝડપી પાડવામાં આવી છે. અમદાવાદના મેરૈયામાંથી બોગસ હોસ્પિટલ ઝડપી પાડવામાં આવી. મેરૈયા ગામે આ હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે, ત્યારે એ પ્રશ્ન થઈ છે કે શું આરોગ્ય તંત્રની રહેમ નેજર હેઠળ આવી કેટલીક હોસ્પિટલો ચાલતી હશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, યુપીના 16 જિલ્લા પૂરથી પ્રભાવિત. ઉત્તર પ્રદેશના 16 જિલ્લા પૂરથી પ્રભાવિત થયા છે, જેમાં નેપાળમાંથી પાણી છોડવાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં તો પાણી વરસાદને કારણે નદી સુધી પહોંચી ગયા છે. યુપીમાં આવી સ્થિતિને કારણે લખનઉ દિલ્હી હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે, અને છેલ્લા 24 કલાકમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં 11 લોકો ડૂબવાથી અને વીજળી પડવાથી જીવ ગુમાવ્યો છે. જીવન જરૂરિયાતનો સામનો મેળવવા માટે પણ હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો, ત્યારે ગઈકાલ મોડી રાત્રે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આ ધોધમાર વરસાદને કારણે વલસાડ જિલ્લાના અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી હતી, જેને લઈને લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. પાલિકા ફાયરની ટીમ પણ કાર ચાલકને રેસ્ક્યુ કર્યા હતા.